जय भीम जय भारत टेक्निकल स्किल में आप सबનું સ્વાગત છે મિત્રો। યુડાસ પ્લસ 2024-25 માં હવે ટીચર મોડ્યુલ પણ ચાલુ થઈ ગયું છે અને ટીચર મોડ્યુલને આપણે અપડેટ કરવાનું છે। તો ટીચર મોડ્યુલ કેવી રીતે અપડેટ કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ સંપૂર્ણ માહિતી આ તમને આ વિડીયોમાં હું આપવાનો છું। તો વિડીયો પૂરેપૂરો જોશો અને મિત્રો વિડીયોને લાઈક જરૂર કરશો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો શરૂ કરીએ। तो સૌથી પહેલા આપણે કોઈપણ એક બ્રાઉઝરમાં જવાનું છે અને અહીંયા આપણે તમને બધાને ખબર જ છે કે લોગિન કેવી રીતે કરવાનું છે, છતાં તમને એક વાત બતાવી દઉં। અહીંયા તમે જો યુડાસ પ્લસ ટીચર લખેલું છે ત્યાં કરી શકો છો। અહીંયાથી તમે ડાયરેક્ટ યુડાસ પ્લસ પર ક્લિક કરી શકો છો અને પહેલી સ્લાઇડ પર તમે જશો તો ત્યાં તમને આ બધું જોવા મળશે આ રીતે, પરંતુ તમારે યુડાસ પ્લસ પર ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું છે એટલે ત્યાં તમને ઓલ મોડ્યુલ જોવા મળશે। તમે જો લોગિન ફોર ઓલ મોડ્યુલ ઉપર અહીંયા આવે છે, એના પર તમે ક્લિક કરશો એટલે નીચે તમે જુઓ અહીંયા ટીચર મોડ્યુલ લોગિન પર આપણે ક્લિક કરવાનું છે। ત્યાં જેવી રીતે આપણે લોગિન કરીએ છીએ એ જ રીતે અહીંયા લોગિન કરવાનું છે, કશું બીજું અઘરું છે નહીં। ચલો હવે આને લોગિન કરીશું। હવે તમે જુઓ કે અહીંયા લખેલું છે ક્લિક હિયર ટુ ઓપન ટીચિંગ નોન ટીચિંગ VTS DCF ટુ ફિલ डेटा, बराबर। આપણે એના પર આપણે ક્લિક કરવાનું છે। તમે ક્લિક કરશો એટલે તમે જો અહીંયા ટોટલ 7 અને ઇનકમ્પ્લીટ 6, मतलब કે એક શિક્ષકનું અપડેટ કરેલું છે અને બાકીના 6 બાકી છે। તો હવે અહીંયા ટીચરની જે ડિટેલ છે એને આપણે અપડેટ કરવાની છે, मतलब કે અત્યારે હાલ આપણી શાળામાં જે શિક્ષકો છે એ શિક્ષકોનો જે ડેટા છે એ ડેટાને આપણે અહીંયા અપડેટ કરવાનો છે। તો આપણે પહેલાં અહીંયા ઇનકમ્પ્લીટ 6 પર ક્લિક કરીશું। ચાલો એની પર તમે ક્લિક કરશો એટલે તમારી શાળામાં જેટલા પણ શિક્ષકો છે એ બધાની ડિટેલ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। અત્યારે મેં તમને કહ્યું એમ આજે હું તમને સેક્શન બતાવી રહ્યો છું, ત્યાં અત્યારે હાલ આપણી શાળામાં જે શિક્ષકો છે એના વિશેનું બતાવી રહ્યો છું, બરાબર। ત્યાં આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં એક્ઝિસ્ટિંગ ટીચર્સ, मतलब કે આપણી શાળામાં જે છે એને આપણે શું કરીશું। હવે ચલો અહીંયા જે મારી ડિટેલ છે એમાં જો તમને બતાવી દઉં કે સામે અહીંયા લખેલું છે જનરલ પ્રોફાઇલ, તમને બધા જોઈ શકો છો। સામે લખેલું છે જનરલ પ્રોફાઇલ, એના પર આપણે ક્લિક કરવાનું છે, બરાબર। હવે ક્લિક કર્યા પછી અહીંયા તમે જુઓ જે પણ ડેટા તમને જોવા મળી રહ્યો છે એ ડેટામાં કોઈ પણ સુધારો હોય તો તમારે એ સુધારો અહીંયા કરી દેવાનો છે અને એ સુધારો કર્યા પછી આ જે પેજ છે એને તમારે સેવ કરવાનું છે। તમે જુઓ અહીંયા આધાર ડિટેલ માટે આધાર નંબર ઓફ સ્ટાફ, તો અહીંયા જો આધારમાં અપડેટ હોય તો અહીંયા તમે ખરું કરી અને આધારને અપડેટ કરી શકો છો। બાકી બધું જ સમજ પડે એવું જ છે, બરાબર। મેથેમેટિક્સ ક્યાં સુધી ભણ્યા છે, સાયન્સ ક્યાં સુધી છે, ઇંગ્લિશ ક્યાં સુધી, બધું લગભગ ડેટા આપણે પહેલાંનો ભરેલો છે જ, બરાબર। આમાં કંઈ પણ સુધારો હોય તો તમે કરી શકો છો અને કંઈ પણ સુધારો ના હોય તો અહીંયાથી અપડેટ કરીને આપણે આગળ વધવાનું છે। ચલો मतलब કે આ અપડેટ થશે એટલે તમે જો ઉપર જનરલ પ્રોફાઇલ અપડેટેડ બતાવે છે ગ્રીન કલરથી। હવે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ, બરાબર, એના પર આપણે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમે જુઓ કે અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ, मतलब કે અહીંયા શિક્ષકની જે બધી ડિટેલ્સ આપેલી છે એ ડિટેલ્સમાં લગભગ બધું જ ભરેલું છે। ટાઈપ ઓફ ટીચર, બરાબર, તો અહીંયા તમે જુઓ હેડ ટીચર જે પોઝિશનમાં જે અત્યારે જે શિક્ષક છે એ પ્રમાણે અહીંયા અપડેટ કરવાનું છે। ક્લાસીસ ટોટ, मतलब કે કયા ધોરણો ભણાવે છે, બરાબર। અપોઇન્ટમેન્ટ ટુ ફોર લેવલ, શાના માટે એમનું અપોઇન્ટમેન્ટ થયેલી છે, બધું જ ઇઝી અહીંયા છે આપેલું છે બધું, બરાબર। અને જે વિગત તમને અપડેટ કર્યા જેવી લાગે તે તમારે અપડેટ કરવાનું છે અને અપડેટ કરીને આગળ વધવાનું છે, બરાબર છે। ચાલો આટલી આ વિગત અપડેટ કર્યા પછી તમે જો ઉપર લખેલો છે સક્સેસફુલ। હવે એનો જ નેક્સ્ટ પાર્ટ છે ટ્રેનિંગ એન્ડ ધ અધર ડિટેલ, બરાબર। હવે અહીંયા ટ્રેનિંગની ડિટેલ્સ છે। હવે ટ્રેનિંગની ડિટેલ્સ આપણે જે તે શિક્ષકની જે પ્રમાણે ટ્રેનિંગ લીધેલી છે એ પ્રમાણે અહીંયા તમે જો ટ્રેનિંગ ફોર ટીચિંગ CWSN, બરાબર, मतलब કે વિકલાંગ માટેની તાલીમ લીધેલી છે કે નથી લીધેલી, યસ નો, બધું વાંચીને તમારે એક સબ્જેક્ટ જોયેલો છે। ટ્રેનિંગ રિસીવ્ડ સબ્જેક્ટ નોલેજ, પછી અહીંયા લખ્યું છે ટ્રેનિંગ નીડ્સ, તમારે કોઈ ટ્રેનિંગની જરૂર છે તો અહીંયાથી આમાંથી તમે સિલેક્ટ કરી શકો છો કઈ ટ્રેનિંગની જરૂર છે। અહીંયા મેં ICT સ્કિલ્સ લખેલું છે। એની પછી અહીંયા તમે જો વેધર ટીચર રિસીવ્ડ ટ્રેનિંગ અંડર નિષ્ઠા
યસ ઓર નો. જો તમે નિષ્ઠામાં તાલીમ લીધેલી હોય તો યસ અથવા ના લીધી હોય તો નો કરવાનું છે. બરાબર. વર્કિંગ ડેઝ સ્પેન્ટ ઓન નોન ટીચિંગ અસાઇનમેન્ટ. નોન ટીચિંગ અસાઇનમેન્ટ માટે જે વર્કિંગ ડેઝ છે એમાંથી તમે કેટલા ડે એની અંદર આપ્યા છે એ તમારે અહીંયા લખવાના છે. લેંગ્વેજીસ કઈ તમે જાણો છો, જે શિક્ષકને તમે અપડેટ કરો છો એમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મેં અહીંયા કરેલું છે. એની પછી અહીંયા તમે જો વેધર ટ્રેન્ડ ઇન સેફટી એન્ડ સિક્યુરિટી ઓડિટ ઓફ સ્કૂલ ફોર એન્સ્યુરિંગ ચાઇલ્ડ સેફટી. બરાબર. આ બધાને માટેની ટ્રેનિંગ લીધેલી છે કે નહીં, લીધેલી હોય તો યસ કરવાનું છે, ના લીધેલી હોય તો નો કરવાનું છે. તમે જો વેધર ટીચર ઇઝ CTET STET ક્વોલિફાઈડ, જો CTET આપેલી હોય, પાસ કરેલા હોય તો યસ કરવાનું છે, ના પાસ હોય તો નો કરવાનું છે. ચલો હવે ઇફ યસ યર ઓફ ક્વોલિફાઈંગ, તમે પાસ કરેલી હોય તો કયા વર્ષમાં પાસ કરી છે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એની પછી અહીંયા મોબાઈલ, લેપટોપ, સ્માર્ટ બોર્ડ્સ, ડેસ્કટોપ આ બધું ચલાવી શકે છે કે નહીં એ અહીંયા અપડેટ કરવાનું છે. અને અહીંયા અપડેટ પર આપણે ક્લિક કરીને આગળ વધવાનું છે. તમે જુઓ કે આ જે મારી વિગત છે એમાં 3 જનરલ પ્રોફાઇલ, અપોઇન્ટમેન્ટ, ટીચિંગ અને ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ એ સેવ થઈ ગઈ છે. બરાબર. આટલું થઈ ગયા પછી દરેક શિક્ષકની આ પ્રમાણે તમારે અપડેશન કરવાનું છે. દરેક શિક્ષક જે તમારી શાળામાં હાલ અવેલેબલ છે એના માટેનું. હવે આ જે નામ આપેલા છે એમાંથી કોઈ શિક્ષક એવા છે કે જે શાળા છોડીને જતા રહ્યા છે. બરાબર. તો એમને શું કરવાનું છે? દાખલા તરીકે અહીંયા લેફ્ટ સ્કૂલ સામે આપેલું છે, કોઈ શિક્ષક જતું રહ્યું છે શાળા છોડીને, તો લેફ્ટ સ્કૂલ પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા એની બધી જ વિગત આપેલી છે. એમાં તમારે સિલેક્ટ રીઝન, તમારે રીઝન સિલેક્ટ કરવાનું છે. ડ્યુ ટુ રિટાયરમેન્ટ, બરાબર, ટ્રાન્સફર, ડ્યુ ટુ જોબ લેફ્ટ, ડ્યુ ટુ ડેથ, બરાબર, રોંગ ઇમ્પોર્ટેડ અને રોંગ ઇન્સર્ટેડ, મતલબ કે ડુપ્લિકેટ હોય કે ખોટો શિક્ષક અહીંયા તમારા મતલબ કે ઇમ્પોર્ટ થઈ ગયો, કોઈ બીજો કરવાનો હતો એના બદલે બીજા કોઈ ઇમ્પોર્ટ થઈ ગયો હોય તો અહીંયાથી તમે એને લેફ્ટ સ્કૂલ કરી શકો છો. બરાબર. તો આમાં લેફ્ટ સ્કૂલ છે નહીં એટલે હું તમને ફક્ત બતાવવા માટે જ આ પેજ ઓપન કર્યું છે. આ થઈ ગયા પછી અહીંયા રિમાર્ક્સ લખવાનું છે કે તમારી પાસે જે ઓર્ડર છે, જે શિક્ષક જે ઓર્ડરથી શાળા છોડીને ગયા છે એનો તમે અહીંયા જાવક નંબરને રિમાર્ક્સમાં લખી શકો છો. અને પછી લેફ્ટ સ્કૂલ પર તમે ક્લિક કરશો એટલે એ શિક્ષકની વિગત જે તે શાળાવાળા વ્યક્તિ એને ઇમ્પોર્ટ કરશે ત્યારે એને મળી જશે. ચાલો આપણે બેક જઈએ છીએ. હવે કોઈ શિક્ષક તમારી શાળામાં નવા આવ્યા છે, મતલબ કે અહીંયા જે લિસ્ટ છે એમાં એ શિક્ષકનું નામ નથી અને ગઈ સાલ તમે અપડેટ કર્યા પછી કોઈ નવું શિક્ષક તમારા શાળામાં આવ્યા છે તો એના માટે શું કરીશું? તો મતલબ એક નવા જ ફ્રેશ છે, કોઈ નવી જ ભરતી છે તો એડ ટીચિંગ સ્ટાફ પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા એમની બધી જ વિગતો ભરવાની છે. અહીંયા જે પણ વિગતો આપેલી છે એ વારાફરતી જોઈ લેવાની છે અને બધી જ વિગતો ભરી અને અહીંયાથી સેવ અને નેક્સ્ટ કરીને તમારે એમની બધી ડિટેલને સેવ કરતું જવાનું છે. બરાબર. હવે કોઈ શિક્ષક તમારી શાળામાં બીજી શાળામાંથી મતલબ કે ટ્રાન્સફર કરીને આવ્યા છે તો અહીંયા ઇમ્પોર્ટ ટીચિંગ નોન ટીચિંગ VTS સ્ટાફ. બરાબર. મેં તમને પહેલાં બતાવી દીધું કે કોઈ શિક્ષક શાળામાંથી ગયા હોય, લેફ્ટ થયા હોય તો લેફ્ટ સ્કૂલ કરવાનું છે. કોઈ નવો જ શિક્ષક આપણી શાળામાં આવે છે મતલબ કે નવી જ ભરતી છે તો એડ ટીચિંગ સ્ટાફ કરવાનું છે. અને કોઈ બીજી શાળામાંથી ટ્રાન્સફર થઈને આવ્યા છે તો ટ્રાન્સફર થઈને આવે છે એના માટે ઇમ્પોર્ટ ટીચિંગ નોન ટીચિંગ VTS સ્ટાફ. તો આના માટે આપણે શું જોઈશે? તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ નેશનલ કોડ માગે છે. તો નેશનલ કોડ એટલે શું? તો તમે જુઓ દરેક શિક્ષકની સામે અહીંયા તમે જુઓ નેશનલ કોડ અહીંયા આપેલો છે સામે. તો આ જે નેશનલ કોડ છે એ દરેક શિક્ષકનો એક કોડ છે જે આખા નેશનલમાં મતલબ કે આખા ભારતમાં એમનો એક યુનિક આઈડી છે. એ યુનિક આઈડી એમનો જે છે એ આપણે જે તે શાળામાંથી આપણે માગવાનો છે એમની પાસે, અથવા આપણે ના માગવો હોય અથવા આપણે ત્યાં નથી જોઈ તો કોઈને નથી પૂછવું તો અહીંયાથી તમે જુઓ નેશનલ કોડ જે છે એને તમારે કઈ રીતે લેવો તો એના માટે પણ એક રીત છે. અહીંયા તમે ઉપર જો ગેટ નેશનલ કોડ ઉપર લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો ઉપર. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આધાર નંબર માગશે અને ડેટ ઓફ બર્થ માગશે. તમે આધાર નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો અને પછી સર્ચ કરશો એટલે એ શિક્ષકનો નેશનલ કોડ તમને મળી જશે. એ નેશનલ કોડ તમારે અહીંયા કોપી કરીને નાખવાનો છે. અહીંયા એમની જન્મ તારીખ નાખવાની છે અને બે ગો પર ક્લિક કરશો અને પછી એની બધી વિગતો આવશે. એમાં તમારે એમની જે વિગતો અપડેટ કરવાની છે, શાળામાં ક્યારે આવ્યા, જોઈનિંગ ડેટ
અને કયા કારણોસર શાળામાં આવ્યા છે, બરાબર, ટ્રાન્સફર થઈને આવ્યા છે, મતલબ કે જે વિગતો એમની અપડેટ કરવાની છે. જનરલ પ્રોફાઇલ છે, આગળ ટીચિંગની આપણે જે અપડેટ કર્યું એ પ્રમાણે ટ્રેનિંગ માટેની જે અપડેશન છે એ બધું જ તમારું અપડેશન એમનું આવશે અને પછી જ તમે એને ઇમ્પોર્ટ કરી શકશો, બરાબર. તો આ રીતે તમે ગો કરી અને તમે ઇમ્પોર્ટ કરી શકો છો મિત્રો. તો આવી રીતે દરેક શિક્ષકને તમારી શાળામાં અવેલેબલ છે, નવા આવ્યા છે, ઇમ્પોર્ટ કરવાના છે, બધા જ શિક્ષકોની વિગત તમે કરી દો. એ પછી અહીંયા તમે જુઓ, પહેલાં તો અહીંયા જે શિક્ષકો 6 આપેલા છે, બરાબર, 7 છે, એમાંથી એક અપડેટ કર્યા છે, એક હમણાં મેં મારું અપડેટ કર્યું છે. તો એ કેમ બતાવતો નથી, તો તરત નહીં બતાવે, થોડા સમય પછી બતાવશે. તો પહેલાં આ જે અવેલેબલ શિક્ષકો છે એને અપડેટ કરવાના છે, એ ઇનકમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા ઇનકમ્પ્લીટના બદલે કમ્પ્લીટ લખેલું આવી જશે, અહીંયા 0 થઈ જશે. અહીંયા તમે જો નોટ માર્કડ કમ્પ્લીટેડ અહીંયા ઉપર લખેલું છે, બરાબર, ત્યાં આપણે સુધારો કરવાનો છે. તો અહીંયા કેવી રીતે સુધારો કરીશું, મતલબ કે આ જે છે ત્યાં કમ્પ્લીટેડ કેવી રીતે આવે, તો અહીંયા તમે જો ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ, મતલબ કે જે 6 શિક્ષકો આપ્યા છે એનું બધું જ અપડેટ થઈ જાય, એની બધી જ વિગતો અપડેટ થઈ જાય. એ પછી અહીંયા તમે જો ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ, આના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા રિમાર્ક્સ લખવાનું છે. રિમાર્ક્સમાં તમે કંઈ પણ લખી શકો છો, નહીં લખો તો પણ કંઈ વાંધો નથી, પણ તમે લખી શકો છો કે ઓલ ટીચર અપડેટેડ એવું લખી શકો છો. અને પછી અહીં હિયર બાય ડિક્લેર કરીને તમારે અપડેટ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમારું જે આ પેજ છે ત્યાં સક્સેસફુલ લખાઈને આવી જશે, બરાબર છે. આટલું કામ આપણે કરવાનું છે મિત્રો. હવે સૌથી અગત્યની વાત તમને હું આની અંદર કહી દઉં કે લગભગ બધી શાળાઓની અંદર આ કામ શરૂ થઈ ગયું છે, છતાં ઘણા બધા શિક્ષકોની બદલી થવાની છે થોડા સમયની અંદર. તો તમારા તાલુકામાંથી કે તમારા જિલ્લામાંથી જે પ્રમાણે તમને સૂચના મળે એ પ્રમાણે તમે કામ કરજો. આ જે લાસ્ટ છે ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ એ તમારે પછી જ કરવાનું છે, જ્યારે તમે બધું જ અપડેટ કરી લો પછી જ. મતલબ કે તમારા તાલુકામાંથી કે તમારા જિલ્લામાંથી જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે, એ પ્રમાણે તમારે અપડેટ કરવાનું છે. કોઈ તમને એવું કહે કે ભાઈ આ તારીખો પતે, મતલબ કે કેમ્પની તારીખો પતે જાય, જેટલા શિક્ષકો જતા રહે એ પછી તમે આ કામ કરજો, તો તમારે એ પ્રમાણે કરવાનું છે, બરાબર. તો જેવી સૂચના મળે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. અત્યારે આ કામ આપણે પૂરું કરવાનું છે. એની પછી શાળાની જે વિગતોનું જે અપડેશન છે એના માટેનું પણ હું તમને વિડીયો પ્રોવાઈડ કરવાનો છું. તો અહીંયા લગભગ મોટાભાગની માહિતી મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ કંઈક રહી જતું હોય, કોઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવશો. મિત્રો, વિડીયો વધારે લોકો સુધી પહોંચાડશો, જેથી બધા જ લોકો ઝડપથી અને ખૂબ સારી રીતે સમજી અને આ કામ કરી શકે. તો વિડીયો તમે આટલા સુધી પહોંચ્યા છો, મતલબ કે તમે વિડીયો પૂરેપૂરો જોયો છે, તો જતાં એક લાઇક કરીને જશો અને એક સરસ મજાની કોમેન્ટ કરતા જશો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જલ્દી જ મળે છે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો ટેકનિકલ સ્કિલ અપ.